ના સારું છે, અહીંયા આયા જેવું છે બધાને, બહુ ફરક પડે છે અહીંયા. કેટલા સમયથી દુખે માતાજી? 20 વર્ષથી. ખભો તો થોડા ટાઈમથી, પણ આ કમરનો ભાગ બહુ દુખે છે. 20 વર્ષથી? 20 વર્ષથી કમરનો ભાગ. કાંઈ વાંધો નહીં. હવે છે ને શરીર લૂઝ રાખજો. આપણે એ છે ને અહીંથી જો આ નસ દબાઈ જાય દુખે ને આપણે સરખી કરીએ. હા, શરીર ઢીલું મેક દેજો માં. શરીર લૂઝ રાખી દેજો માં. ઊંડો શ્વાસ છોડો. ઓકે. અહીંયા છે ને તમને અહીંયા જો આ પેઇન થતું હશે આ બે જગ્યાએ, અહીંયા L4 L5 ને S1 માં ગાદી દબાઈ છે, તો આપણે તેને ગાદીની અંદર બેસાડવાની. ઊંડો શ્વાસ લો માં, છોડો. ઓકે ઓકે. Loose. One. Okay. Loose. Okay. How loose Mia? Okay. Loose. Loose. Okay. તમારે પાછળ નથી આવવાનું. ઓકે, પાછળ નથી આવવાનું. ઓકે ઓકે. વેરી ગુડ. ઓકે. શરીર લૂઝ. ઓકે. લૂઝ. ચાલો માતાજી જો કેમ લાગે છે? સારું લાગે છે. આ કેટલા વર્ષથી તમને દુખાવો હતો? 20 વર્ષથી. 20 વર્ષથી. કમરનો તો પ્રોબ્લેમ મને 20 વર્ષથી હતો. અને તમને ઓપરેશનનું કેવું કાંઈ કીધેલું માતાજી? ઓપરેશન તો મેં બહુ વખત દવાઓ ને બધું બહુ ખાધું, પછી થેરાપી લીધી, પછી આ વખત લાસ્ટ વખત ડૉક્ટર કે આ થેરાપીથી ના મટો તો તમારે એમ કે પછી સાચવો નહીં, પડી જશો બીજી વાર તો પછી ઓપરેશન કરવું પડશે એમ. હવે કેમ છે? અત્યારે સારું છે. તમને છે ને L4 અને L5 ને S1 માં ખૂબ ગાદી દબાતી હતી, એને ડિસ્બલ્જ કહેવાય. એની હિસાબે તમને પગમાં ખાલી ચડે, ઝંઝાટી આવે, તો બહુ જ દુખતી હતી, કમરમાં બહુ દુખાવો થાય. ત્યાંથી છે ને આખું જો આ જે છે ને આખી નસ તમને ફૂલ દબાય, અને અહીંયા છે ને આ જો આ જે તમને છે ને દુખાવો ફૂલ થાય, એની હિસાબે તમે બેસી ન શકો, ઊભા નતું રહેવાતું, વાંકાવળો આવી રીતના તો એવું થઈ જાય. બરોબર. પણ હવે કેમ છે? હાલો હજી એકવાર. રેડી માં? ઓકે ને? એકદમ. તમે ક્યાંથી આવો માતાજી? અમદાવાદથી. અમદાવાદથી. તો આ વિડીયો યુટ્યુબમાં મૂકી શકીએ? મૂકી શકો. તમે શું કહેવા માંગશો? ના સારું છે, અહીંયા આયા જેવું છે બધાને, બહુ ફરક પડે છે અહીંયાથી. ખૂબ ખૂબ આભાર માતાજી.